તો વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠા જિલ્લામાં મેઘમહેર યથાવત રહી છે ત્યારે હિંમતનગર પ્રાંતિજ અને તલોદ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદ વરસતા ધરતીપુત્રોમાં એક ખુશીનો માહોલ છવાયો છે ત્યારે વરસાદથી ખરીફ પાકોને મોટા પ્રમાણમાં ફાયદો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। શહેરમાં અનેક નીચાણવાળા વિસ્તારો છે। આ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે જ્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા ભારે ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે। ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ મેઘમહેર યથાવત છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં પણ મેઘ મહેરબાન થયા છે। ત્યારે મેઘ મહેરબાન થતાં જ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। જ્યાં હિંમતનગર પ્રાંતિજમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે ખરીફ પાકને ખાસ કરીને ફાયદો થવાનો છે કારણ કે વરસાદ છે તેને લઈને ખરીફ પાકોને સીધો ફાયદો થવાનો છે। શહેરના નીચાણવાળા વિસ્તારો છે આ નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા હતા કારણ કે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા। વાતાવરણમાં ઠંડક પહોંચી હતી કારણ કે ઉકળાટ થતો ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને જેને લોકોમાં પણ એક ખુશીનો માહોલ જોવા મળ્યો।